અરે યાર 12માની એક્ઝામ પતી કે રિઝલ્ટ પણ આવી ગયો હતો. હા યાર, ઘણા બધા તો ગ્રેજ્યુએટ પણ થઈ ગયા છે. હા સાચી વાત છે ભાઈ હવે એવું કોઈ ઓપ્શન ના લાવતા કે બહાર જઈને ભણવું છે. કોઈ એવો ઓપ્શન લાવો કે જેમાં ઇન્ડિયામાં બી સ્ટુડન્ટને કામ લાગે. બકા આ વખતે સ્ટુડન્ટ ખુશ થઈ જાય ને એવો ફેર થવા જઈ રહ્યો છે બરોડા સયાજી હોટલમાં. ગ્લોબલ એજ્યુકેશન ફેર 2025, જેમાં સ્ટુડન્ટ્સ માટે ફર્સ્ટ પ્રાયોરિટી ઇન્ડિયા જ રહેવાની છે. હા મિત્રો, ગ્લોબલ એજ્યુકેશન ફેર 2025 ની સારામાં સારી વાત મને જે લાગી ને કે આ લોકો ઇન્ડિયાને પ્રમોટ કરે છે. તો મેડમ, આપણું જે આ ફેર 2025 થવા જઈ રહ્યું છે તો એ કઈ રીતે સ્ટુડન્ટ્સને કામ લાગશે? એમાં જોન્ટીભાઈ એવું છે કે અમે નેશનલ અને ઇન્ટરનેશનલ બંને યુનિવર્સિટીઝ અમારા ત્યાં પ્રેઝન્ટ હોવાની છે, પણ અમે પહેલા ઇન્ડિયાને પ્રમોટ કરીએ છીએ કારણ કે વી આર ઇન્ડિયન્સ એટ લાસ્ટ. હવે એમાં એવું છે કે નેશનલ યુનિવર્સિટીઝ ઘણી બધી છે, જેને પણ અત્યારે ઇન્ડિયાની અંદર ભણવું હોય, કેટલા બી પર્સન્ટેજ આવ્યા હોય, 50 હોય, 60 હોય, 70 હોય, કોઈ પણ હોય, એ નેશનલ યુનિવર્સિટીમાં સારા રીતે ભણી શકે છે. સરસ. અને જેને બહાર ભણવા જવું હોય એની માટે તો છે જ છે. યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા બધા બહુ જ એ પણ ચોઈસ છે. તો મેડમ, સ્ટુડન્ટ્સ જે આમાં ગ્લોબલ એજ્યુકેશન ફેર 2025માં આવશે તો એ કઈ રીતે એનરોલ થશે? એમાં જોન્ટીભાઈ એવું છે કે સ્ક્રીન પર જે બારકોડ આપ્યો છે એનાથી પણ રજીસ્ટર કરી શકે છે. એના સિવાય લિંક પણ અવેલેબલ છે અને રજીસ્ટ્રેશન ફરજિયાત છે. એમાં તમારી ઈમેલ આઈડી, ફોન નંબર, બેકગ્રાઉન્ડ પર્સન્ટેજ, એજ ડિટેલ્સ બધી હશે, જેમાં તમારે રજીસ્ટર કરવાનું રહેશે. એના સિવાય 10 થી 6:30નો ટાઈમ રહેશે. તો એની અંદર તમે અગર ડોક્યુમેન્ટ લઈને સાથે આવો છો અને એનરોલ કરાવો છો તો એની સાથે સાથે તમારા માટે એક સરપ્રાઇઝ ગિફ્ટ પણ રહેશે, જે તમને સ્ક્રેચ કાર્ડ મળશે એમાંથી થશે. અને મિત્રો, જો તારીખની વાત કરું ને તો 10-11 મે 2 દિવસ છે અને આપણે રજાના દિવસ છે, શનિવાર અને રવિવાર. ઓકે મેડમ, જે આ લોકો એનરોલ થશે સ્ટુડન્ટ્સ, તો એમને બેનિફિટ શું રહેવાના છે? એમાં જોન્ટીભાઈ એવું છે કે જે લોકો એનરોલ થશે એ લોકોને અમારા તરફથી કોમ્પ્લિમેન્ટરી ફ્લાઇટ ટિકિટ મળશે અપ ટુ 50,000 સુધી. અને બીજું એ જ નહીં, 80% સુધી એમને સ્કોલરશિપ પણ મળી શકશે. સરસ. એક બીજો સવાલ છે કે જેમના મા બાપની પરિસ્થિતિ ઓછી હોય, હવે એમના દીકરાને કે દીકરીને બહાર ભણવા જવું જ છે, તો એને આપણું ગ્લોબલ એજ્યુકેશન ફેર કઈ રીતે મદદરૂપ થઈ શકે? છે ને, 80% સુધી સ્કોલરશિપ તો મળવાની જ છે એમને. હા. એના સિવાય 1.5 CR સુધી લોન સેન્કશન થઈ શકશે. 1.5 કરોડ સુધીની? 1.5 કરોડ સુધીની. બસ, સપના તમારા બધા જ સાકાર થઈ જવાના છે. તો મિત્રો, એકવાર ફરીથી જણાવી દઉં, ગ્લોબલ એજ્યુકેશન ફેર 2025 થવા જઈ રહ્યું છે સયાજી હોટલ વડોદરામાં. અને જો તારીખની વાત કરું ને 10-11 મે એટલે શનિવાર અને રવિવાર. હવે જો ટાઈમિંગની વાત કરીએ તો સવારે 10 થી સાંજના 6:30 સુધી. અરે મેડમ, એક સવાલ, મારા જેવા માટે નાસ્તાની સુવિધા કરી છે કે નહીં? એમાં કહેવાનું હોય જોન્ટીભાઈ, જે પણ આ મેળો અટેન્ડ કરશે એ લોકો માટે ફ્રી સ્નેક્સ છે જ.